ઘણા સમયથી બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનને લઈ ત્યાંની પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી અને આ લક્ષણો આજે ભારતમાં પ્રવેશી ચૂક્યા છે. તો ભારતમાં તેના દિવસે ને દિવસે કેસ વધતા જાય છે. તો કે આજે એના કેટલા કેસો નોંધાયા છે, લાયસન્સ રદ થવાના કયા કારણો હોય છે તે જાણવા માટે વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. યુકેમાં નવા કોરોના સ્ટ્રેને હાહાકાર મચાવ્યો છે. તેની અસર ભારતમાં પણ જોવા મળી છે અને ભારતમાં પણ તેના કેસો નોંધાયા છે. ત્યારે વધુ એક વખત સરકાર તેને લઈને સતર્ક બની ગઈ છે. પહેલાં ભારત સરકારે બ્રિટનમાં આવતી જતી ફ્લાઇટ પર 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો, પરંતુ તેમાં વધારો કરી દેવામાં આવ્યો છે કે નવા કોરોના સ્ટ્રેનના કેસો ભારતમાં પણ નોંધાયા છે. ત્યારે ફરીવાર બ્રિટનથી આવતી જતી ફ્લાઇટો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને કે આ પ્રતિબંધ 7 જાન્યુઆરી 2021 સુધી રહેશે. આ નિર્ણય યુકેથી આવતા મુસાફરોમાં કોરોનાના સ્ટ્રે જોવા મળ્યા બાદ લેવામાં આવ્યો છે. કેસોની વાત કરીએ તો મંગળવારે દેશોમાં 8 મુસાફરોમાં કોરોનાના નવા સ્ટ્રે જોવા મળ્યા હતા અને તેમને સિંગલ રૂમ આઇસોલેટ કરાયા હતા. ત્યારબાદ આજે કોરોનાના નવા સ્ટ્રેનના 13 મુસાફરો જોવા મળ્યા છે. એટલે કે પહેલા દિવસ કરતાં બીજા દિવસે કોરોનાની સંખ્યા છે વધતી જોવા મળી છે. હવે લાયસન્સ રદ થવાની વાત કરીએ તો તમે સુરતના રહીશ છો અને સુરતમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતા જો તમે પકડાઈ જશો તો તમારું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. અને કે ડ્રાઇવિંગ કરતી વખતે તમે મોબાઈલમાં વાત કરતાં પકડાઈ જશો, પોલીસના હાથમાં આવી જશો તો તમારું લાયસન્સ છે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. સ્પીડ કરતાં વધારે વાહન ચલાવવામાં આવશે તો પણ તમારું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. એટલે કે તમે રોડ ઉપર છે કે સ્પીડ બ્રેકર છે અથવા તો સ્પીડના બોર્ડ મારેલા જોયા હશે કે તેની સ્પીડ કરતાં જો તમે વધારે બાઇક ચલાવતા હશો, વાહન ચલાવતા હશો તો તમને પકડી અને કે તમારું લાયસન્સ રદ કરી દેવામાં આવશે. આ નિર્ણય પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં લેવામાં આવ્યો હતો અને કે તેનું મુખ્ય કારણ એ હતું કે અકસ્માત છે દિવસે દિવસે વધતા જાય છે. તો અકસ્માત ન થાય, અકસ્માતને રોકવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કે આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે.